પ્રોફેસર અમી ઉપાધ્યાયની નિમણૂક નિયમ અનુસાર છે. એટલે કોઈ પણ વસ્તુ આપતા પહેલા વિચારજો. અમે ઓલરેડી એક ડિફેમેશનનો કેસ કરેલો છે કે પ્રોફેસર અમી ઉપાધ્યાયની નિમણૂક નિયમ અનુસાર થઈ છે. કોર્ટમાં હું એક જ વાક્ય આપું છું અને કોર્ટમાં એક વાક્ય જ લેજો કે પ્રોફેસર અમી ઉપાધ્યાયની નિમણૂક નિયમ અનુસાર છે. એ હવે બેનને કેવું પડશે ને, આપણા ઉપર કાયદેસર કાર્યવાહી કરે એટલે આપણે કોર્ટમાં કહેશું બેન કયો કેમ થાય, નકર અમે કઈ જીવતો માણસ બોલાવી કેમ થાય. હવે તમે વિચારો કે આ સ્થિતિમાં કુલપતિ જ જ્યાં આ પ્રકારના ભરી દેવાય, પ્રોફેસરની લાયકાત ન હોવા છતાં કુલપતિ પદ સુધી જો કોઈ પહોંચી જાય તો એની ઉપર ચાર તમે જેના ફોટા જોઈ રહ્યા છો એના હશે. તમારે જવાબ જ દેવા છે તો એ જવાબ દેવો જોઈએ. જૈનિઝમના કોર્સથી તમે શું કર્યું અને અમને શીખવશો તમે કે શું કરવું જોઈએ. અને સોશિયલ મીડિયા, અમે સોશિયલ મીડિયા નથી, પત્રકારો છીએ. હોમવર્ક કર્યા વગર નહીં આવ્યા હોય. તમને જેમ કીધું એમ રૂબરૂ મને પણ બોલાવ્યો. મેં કીધું બેન કાલે આવું, પણ બેનને ઇન્ટરવ્યુ લેવાની ઉતાવળ હતી. 3 દિવસ ઇન્ટરવ્યુ ચાલશે મારે. જેમણે અમી ઉપાધ્યાયના ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા એટલે સ્ક્રુટીની કમિટી. એ સ્ક્રુટીની કમિટી લખે છે નોટ એલિજિબલ, કે આ કેન્ડિડેટ ગેરલાયક ઠરે છે, લાયક નથી. કે એક જ તારીખે ગાંધીનગર અને માણાવદરમાં ડોક્ટર અમી ઉપાધ્યાય કેવી રીતે પ્રેઝન્ટેશન લેક્ચરના આપતા. 11 યુનિવર્સિટીના જે વીસી છે એ બધા શંકાના ઘેરામાં હતા. એ જ રીતે MS યુનિવર્સિટીમાં તો વીસીએ રાજીનામું આપીને જવું પડ્યું. સુપ્રીમ સુધી મેટર ચાલી. એ જ રીતના બીજા વીસીઓ છે. બધા જ વિશે આપણે લખવાના બોલવાના છે. બધાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી કેમ આવી વિવાદમાં. પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, આવી સરસ મજાના સ્લોગનો આપણે પુસ્તકોમાં, સરકારી બસોમાં, આ બધામાં આપણે આ સ્લોગનો જોઈએ છીએ. પણ ક્યારે ભણશે આપણો દેશ અને ક્યારે ભણશે ગુજરાત? ઘણી બધી એવી વાતો થાય કે મોટા માણસો એના દીકરા દીકરીઓને ફોરેન ભણવા મોકલી દે છે, ગુજરાતમાં ભણાવતા નથી. ક્યાં આપણે એવી વાતો થાય છે કે ભાઈ વિદેશની યુનિવર્સિટીઓ હવે ગુજરાતમાં આવવાની છે. સારી બાબતો છે, આવવી જોઈએ. પણ આપણી પાસે અત્યારની પરિસ્થિતિએ જે છે એને સરખું કરવાની વાત તો કોક કરો ભાઈ. કેનેડા, અમેરિકા ભણવા મોકલી દેવાનો એ રસ્તો નથી, અને ત્યાંની યુનિવર્સિટીની ઓક્સફર્ડની બ્રાન્ચ ખોલવી ને આ બ્રાન્ચ ખોલવી આ પણ રસ્તો નથી. રસ્તો તો એ છે કે આઝાદી વખતેથી જે આપણે ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ ખુલતી આવી, એમાં IIM હોય, IIT હોય, આવા જે પ્રકારના આપણે આયામો ઊભા કરી શક્યા છીએ કે જે દેશ વિદેશના લોકો જેની નોંધ લે છે. ભાઈ, IIMની નોંધ એ દુનિયાના લોકો લે છે, IITની નોંધ એ દુનિયાના લોકો લે છે. તો આપણે હજુ પણ નવા IIT કે IIM કેમ નથી ઊભા કરી શક્યા? શું આની જડમાં કોઈ ગયા છે? કારણ કે આપણે યુનિવર્સિટીઓને જે ઓટોનોમસ બોડી આપી, જે સ્વાયત્ત સંસ્થાઓ બનાવી, આ સ્વાયત્ત સંસ્થાઓમાં શું થયું? તો કે મળતિયાઓ કુલપતિ બન્યા, મળતિયાઓ એ પ્રોફેસરો બન્યા. સાહેબ, પટ્ટાવાળાથી લઈ અને યુનિવર્સિટીના કુલપતિ સુધી બધી જ પસંદગી એ સારા કરતા મારાની વધુ થાય છે. ક્યાંક તો જેની કોઈ લાયકાત નથી. કેન્દ્રની પોલિસી, કેન્દ્રના નિયમો, આ બધું જ આપણે ઘોડીને પી ગયા. કોઈ નિયમ લાગુ નથી પડતા ભાઈ, કોઈ એટલે કોઈ નિયમ લાગુ નથી પડતા. અને ત્યારે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વિવાદને લઈને આજે એક મોટો ખુલાસો અમે ગર્જનાતમાં કરવાના છે. કારણ કે યુનિવર્સિટીના કુલપતિ લઈને આ સૌથી મોટો ખુલાસો છે તે થયો છે. કારણ કે વિવાદિત છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ અમી ઉપાધ્યાય. ગેરલાયક હોવા છતાં પણ પ્રોફેસર બનાવ્યા અમી ઉપાધ્યાયને, અને ત્યારબાદ કુલપતિ પણ બનાવ્યા. ડોક્ટર બકરાણીયાને આપેલું સર્ટિફિકેટ પણ એક વિવાદિત છે તે નીકળ્યું તેવા સમાચાર સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અમી ઉપાધ્યાય ઇન્ચાર્જ રજિસ્ટર હતા ત્યારે કોર્સ નથી, છતાં તેને અનુભવ પત્ર આપવામાં આવ્યું
અને તેની સાથે જ અનેક કોના આશીર્વાદથી અમી ઉપાધ્યાય કુલપતિ બન્યા તેવા સવાલો સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે. અમી ઉપાધ્યાયને કમિટીએ ગેરલાયક ઠરવ્યા છતાં પણ કઈ રીતે તે પ્રોફેસર બની ગયા, વિવાદિત ભૂતકાળ અને ગેરલાયક હોવા છતાં બીજી વખત કુલપતિ છે તે કઈ રીતે બન્યા, યુનિવર્સિટીમાં ભરતીથી લઈ એસઆઈના કોર્સે બધે ગોટાળા છતાં શિક્ષણ વિભાગ કેમ મૌન છે ને તે એક સૌથી મોટો સવાલ છે. અમી ઉપાધ્યાય અનુભવ વગર કેવી રીતે પ્રોફેસર અને પછી કુલપતિ બની ગયા, અનેક સવાલો છે તે થઈ રહ્યા છે. કારણ કે એક કિશને કીધું ને, અને બીજું જેની સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપેલું છે, જે સંવિધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા ભારત દેશ માટે બનાવ્યું છે, સૌથી શ્રેષ્ઠ, દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સંવિધાન છે તે ભારત દેશમાં બન્યું છે. પરંતુ આજે એ જ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને ક્યાંક ઘણા બધા લોકો ઘોડીને પી ગયા છે. તેના કારણે આવી વાત છે તે સામે આવી રહી છે. છેલ્લા 4-5 દિવસથી સતત મીડિયામાં અવાજ ઉઠાવી રહ્યા છે સોમાન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા. એટલે આજે મારે ને કિશનને જાણવું હતું કે કેમ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનો વિવાદ ચાલી રહ્યો છે. તુષાર બસિયા આપણી સાથે લાઈવ જોડાયા છે, સીધી તુષાર સાથે વાત કરીશું. તુષાર, છેલ્લા ઘણા બધા દિવસથી અમે તમારા વિડીયો જોઈ રહ્યા છે, મારે આખો ઘટનાક્રમ સમજવો છે. દીક્ષિત, આખી ઘટના એવી છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, આવું યુનિવર્સિટી ડિસ્ટન્સ લર્નિંગ માટે, એટલે કે દૂર જે વિદ્યાર્થીઓ અમુક એવા હોય છે કે જેમની પાસે બહુ એટલી સુવિધાઓ નથી, પૈસા નથી, તો દૂર બેસીને પણ ડિસ્ટન્સ લર્નિંગ લઈ અને એટલા સારા ઉદ્દેશ્યથી આ યુનિવર્સિટીની સ્થાપના થઈ કે દૂરથી ભણી શકે. હવે આ ઓપન યુનિવર્સિટીનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યને પાર કરવા માટે ઘણા બધા કુલપતિઓ આવ્યા અને ખૂબ સારા કામો કર્યા અને યુનિવર્સિટીને ઉત્તરોત્તર પ્રગતિ કરી આપી. બાદમાં ઘટના એવી બને છે કે કુલપતિ તરીકે નામ આવે છે ડોક્ટર અમી ઉપાધ્યાયનું. હવે ડોક્ટર અમી ઉપાધ્યાય છે એ સૌપ્રથમ તો વીસી બન્યા એ પહેલા પ્રોફેસર બને, કારણ કે યુજીસીના નોર્મ્સ પ્રમાણે આપણે જોવા જઈએ તો એ જ્યારે પ્રોફેસર બને છે ત્યારે એમના પ્રોફેસર બનવાની વાતને ગેરલાયક ઠેરવી હતી. જેમને અમી ઉપાધ્યાયને જેમને સિલેક્ટ કર્યા છે, એટલે કે જે કમિટી બેઠી હતી જેમણે અમી ઉપાધ્યાયના ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા, એટલે સ્ક્રુટીની કમિટી. એ સ્ક્રુટીની કમિટી લખે છે નોટ એલિજિબલ, કે આ કેન્ડિડેટ ગેરલાયક ઠરે છે, લાયક નથી. છતાં પણ જ્યારે સિલેક્શન કમિટી આવે છે એમાં નામ આવે છે અમી ઉપાધ્યાયનું અને સિલેક્શન કમિટી એમનું સિલેક્શન પણ કરે છે. હવે અહીંયા સવાલ એ છે કે ડોક્ટર કમલેશ અને ડોક્ટર કમલ, આ બે પ્રકારના નામ, જે રાજકોટના પ્રોફેસર છે પીએચડી ડોક્ટર કમલ અને કમલેશ, જે વાત છે એ વિવાદ પોલીસના તપાસના વિષય છે. કારણ કે જે ભલામણ કરનારના નામ છે એ ભલામણ કરનારમાં ડોક્ટર કમલનું નામ છે, જેઓ રાજકોટના છે અને તેઓ પીએચડીના ગાઈડ તરીકે ડોક્ટર અમી ઉપાધ્યાયના રહી ચૂક્યા છે અને એક સિલેક્શન કમિટીમાં હતા. પછી બીજા વ્યક્તિ કે જેઓ પણ રાજકોટના, એ જયદીપસિંહ ડોડિયા, ડોક્ટર જયદીપસિંહ ડોડિયા પણ રાજકોટથી છે, તેઓ પણ આ કમિટીમાં હતા. ને તો રાજ્યપાલના જે એક પોતાના પ્રતિનિધિ મૂકે રાજ્યપાલ, જ્યારે હવે નથી મૂકતા, ત્યારે પ્રક્રિયા હતી, કારણ કે બધી જ યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ હોય, તો રાજ્યપાલના પ્રતિનિધિ તરીકે એમને મોકલ્યા, એટલે કે રાજ્યપાલને ખુદને ગયા એવું સમાન કહેવાય. એમની હાજરીમાં કમિટી મળે છે, જેને સ્ક્રુટીની કમિટીએ ગેરલાયક ઠેરવ્યા, કારણ કે એમનું અનુભવનું પ્રમાણપત્ર એમને જે મળે છે ન મળી શકે, કારણ કે એમનો અનુભવ નથી. બીજું કે એક જ તારીખે ગાંધીનગર અને માણાવદરમાં ડોક્ટર અમી ઉપાધ્યાય કેવી રીતે પ્રેઝન્ટેશન લેક્ચરના આપતા, બંને જગ્યાએ તમે જઈ શકો, પણ એમને જે રજૂ કરેલા કાગળ છે એમાં ગયા છે. આના બધા આરટીઆઈથી મેળવેલા કાગળોની વાત છે, આ કોઈ ઓફ ધી રેકોર્ડ વાત નથી. છતાં પણ સિલેક્શન કમિટી ડોક્ટર અમી ઉપાધ્યાયનું સિલેક્શન કરે છે, પ્રોફેસર બનાવી દે છે. ત્યારે આ વિવાદ ચાલ્યો, માધ્યમોએ લખ્યું, સમાચારોમાં આવ્યું. ચાલો, પ્રોફેસર બન્યા પછી પણ તેમને કુલપતિ પદ સુધી પહોંચાડવામાં આવ્યું. પણ એ કુલપતિ પદ સુધી પહોંચે એ પહેલાની વાત કરીએ. ડોક્ટર અમી ઉપાધ્યાય ઇન્ચાર્જ રજિસ્ટ્રાર હતા. હવે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર હતા ત્યારે ફરી વિવાદમાં આવ્યો, કારણ કે એક એવું સર્ટિફિકેટ આપ્યું એમણે, અને એ જે સર્ટિફિકેટ ડોક્ટર બકરાણીને આપવામાં આવ્યું, એ સર્ટિફિકેટ યુનિવર્સિટી પોતે કહે છે કે અમારે ત્યાં આ કોર્સ ચાલુ નથી. છતાં એનો અનુભવ કોઈ પ્રોફેસરને કેવી રીતે મળે? પણ એનું અનુભવનું પ્રમાણપત્ર ડોક્ટર અમી ઉપાધ્યાયે ઇસ્યુ કરેલું છે અને આ રેકોર્ડ ઉપરની વાત છે. અને એના કારણે ઇન્ચાર્જ કુલપતિ બન્યા હતા ડોક્ટર બકરાણીયા કચ્છ. આ કોઈ સામાન્ય બાબત નથી. તમે જુઓ, ગુજરાતની યુનિવર્સિટીઓમાં, હું ન ભૂલતો તો કદાચ દિવ્ય ભાસ્કરનો એક અહેવાલ હતો, 11 યુનિવર્સિટીના જે વીસી છે એ બધા શંકાના ઘેરામાં હતા. એ જ રીતે MS યુનિવર્સિટીમાં તો વીસીએ રાજીનામું આપીને જવું પડ્યું, સુપ્રીમ સુધી મેટર ચાલી. એ જ રીતના બીજા વીસીઓ છે.
બધા જ વિશે આપણે લખવાના બોલવાના છે, બધાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. પરંતુ આ બધું ચાલે કેમ છે? કોના ચાર હાથ છે? તો એવું માનવામાં આવે છે, તમે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો, હવે ચાર હાથ કોના છે? તમે જુઓ, રાજ્યપાલથી લઈ, સરકારથી લઈ, RSSના નેતાઓ સુધી તમામ તમને ફોટોગ્રાફમાં દેખાય છે. પોલિટિકલી કેટલા પાવરફુલ ડોક્ટર અમી ઉપાધ્યાય હશે તમે સમજી શકો છો. તો રાજકીય સત્તા જે છે એની ઉપર જો ચાર હાથ ન મૂકતી હોય તો આટલું ચાલે કેમ? આ મામલે તપાસ કરીએ ને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કેમ ન થાય? કમલ અને કમલેશ એક છે કે એની પોલીસ તપાસ કેમ ન થાય? રાજ્યપાલના પ્રતિનિધિ તરીકે જ્યારે ડોક્ટર જયદીપભાઈને બેહાડવામાં આવ્યા હોય તો ડોક્ટર જયદીપસિંહ ડોડિયાને ત્યારે મૂર્ખ બનાવવામાં આવ્યા. શું ત્યારે શું એમને ઉલ્લુ બનાવવામાં આવ્યા? મેં ડોક્ટર જયદીપસિંહના વર્ઝન સાથે પણ સ્ટોરી કરી છે, કોલ રેકોર્ડિંગ છે એમાં. એ જ રીતે મેં જેમની પાસેથી વર્ઝન લીધા એમની સાથેની મેં સ્ટોરી કરી છે. એ લોકો એક્સેપ્ટ નથી કરી શકતા, પણ જે ડિક્લાઇન કરે છે એમાં હા છે. એમણે ચેક નથી કર્યું કે સ્ક્રુટિની કમિટીએ શું કીધું. એમણે એવું મને કીધું ડોક્ટર જયદીપસિંહે કે મને તો કુલપતિ ડોક્ટર મનોજ સોની હતા અને મનોજ સોનીએ કીધું બધું ઓકે છે એટલે મેં માની લીધું, કારણ કે કુલપતિ જેટલો મોટો માણસ થોડું ખોટું બોલે. હવે તમે વિચારો કે આ સ્થિતિમાં કુલપતિ જ જ્યાં આ પ્રકારના ભરી દેવાય, પ્રોફેસરની લાયકાત ન હોવા છતાં કુલપતિ પદ સુધી જો કોઈ પહોંચી જાય તો એની ઉપર ચાર હાથ તમે જેના ફોટા જોઈ રહ્યા છો એના હશે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીઓથી લઈ, કેન્દ્રીય મંત્રીઓથી લઈ, રાજ્યપાલથી લઈ, RSS. હજી મોટી વાત તમને કહું કે અહીંયા આ તાજ હોટલના ફોટા છે ચાલે છે, બરાબર? તો આવો તાઇફો કરવાની ડિસ્ટન્સ લર્નિંગ માટે ક્યાં જરૂર હતી? સતત ને સતત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં તાઇફા કોણ કરે છે? RSSના નેતાઓને કોણ આમંત્રિત કરે છે? અત્યારે તમે જુઓ તો ત્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવો તો આ ધર્મને નાત જાતની ઉપર હતા, પરંતુ ત્યાં ધર્મના કોણ પકુડા ચડાવે છે. વિજયભાઈ રૂપાણી જીવતા ત્યારે જૈનિઝમનો કોર્સ આવ્યો, અત્યારે જૈનિઝમના કોર્સનું શું છે? મતલબ કે તેઓ જાણે છે કે જે નજીક છે, જે મોટી સત્તા ઉપર છે, એને નજીક લાવવા માટે એવા ગતકડા પેદા કરો કે યુનિવર્સિટીમાં આવું લાવ્યા. પોતાના બાળકો વિદેશ ભણવા મોકલવા છે. કેમ કે એને ખબર હશે કે આપણી યુનિવર્સિટીમાં અમારા જેવા ધતુરા ભર્યા છે કે જેઓની લાયકાત પર સવાલ છે. જો એવું નથી તો એમના બાળકો કેમ વિદેશ ભણે છે? ભણાવતા પોતાને ત્યાં એટલું બધું સારું કરી નાખ્યું છે આંબેડકરમાં. અચ્છા, હજી ઘટે તો SI ના કોર્સ, બરાબર, એ પણ સવાલના ઘેરામાં છે. એનાથી આગળ જઈએ તો એમને જે કોર્સિસ ચાલુ કર્યા એમાં એમને એવું કીધું. તુષાર, આપણે બધી વાત કરી રહ્યા છીએ, પણ આ બાબતે અમી ઉપાધ્યાયનું વિવાદો મામલે શું કહેવું છે ને એ પણ આપણે જાણવું જરૂરી હતું. તો આપણે ન્યૂઝરૂમમાંથી પ્રદીપ એ વાત કરી ત્યારે અમી ઉપાધ્યાયે કહ્યું કે મારી નિમણૂક છે તે બરાબર છે, વધુ માહિતી જોતી હોય તો તમે યુનિવર્સિટી આવી શકો છો. ડોક્ટર અમી ઉપાધ્યાયે ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત છે તે કરી છે અને તેમાં કહ્યું છે કે ભાઈ મારી નિમણૂક એકદમ બરાબર છે. ત્યારે અમી ઉપાધ્યાયે તેની નિમણૂક અને વિવાદને લઈને શું કહ્યું ને, હાલો આપણે તે પણ સાંભળીએ. તુષાર, ત્યારબાદ ફરી આવીએ. હેલો. હાજી, અમીબેન ઉપાધ્યાય વાત કરો છો? હાજી મેમ, પ્રદીપ વાત કરું છું, ન્યૂઝરૂમ ગુજરાત અમદાવાદથી. હાજી બોલો. મેમ, મારે એક તમારો કોટ લેવો હતો. છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાઓ સોશિયલ મીડિયામાં અને મીડિયાની અંદર ચાલી રહી છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ અમીબેન ઉપાધ્યાય ગેરલાયક હોવા છતાંય તેમને પ્રોફેસર બનાવ્યા છે. જે ચર્ચાઓ ચાલે છે એની માટે હું તમને પણ કહીશ કે યુનિવર્સિટીમાં આવી અને બધી વસ્તુ જોઈ જાઓ. સોશિયલ મીડિયાથી તો નિર્ણયો ન લેવાય ને કોઈ વસ્તુના. બધું નિયમ અનુસાર છે. અમીબેનની, પ્રોફેસર અમી ઉપાધ્યાયની નિમણૂક નિયમ અનુસાર છે. એટલે આમાં એવી વાત છે બેન કે ડોક્ટર બકરાણીયાએ જે સર્ટિફિકેટ આપ્યું હતું એ પણ વિવાદિત છે. હવે તમને એક વસ્તુ કહું એટલે જ હું કહું છું ભાઈ, તમે ન્યૂઝ રૂમ માંથી બહાર નીકળી મારી યુનિવર્સિટીના દરવાજા સુધી આવો. જે અત્યારના બોલે છે ને સોશિયલ મીડિયામાં એ મારી ઓફિસ સુધી આવ્યા નથી. મારી અપોઇન્ટમેન્ટ 2013માં થઈ. બકરાણીયાને સેમ સર્ટિફિકેટ 2007માં આપ્યું હતું, જયારે અમી ઉપાધ્યાય આંબેડકર યુનિવર્સિટીમાં હતા જ નહીં. એટલે જે લોકો ચલાવે છે, અને ખાસ તો એટલા માટે કે અમે ભૂતકાળમાં આવા એક કેસને લઈને ડિફેમેશનનો ઓલરેડી કેસ કરેલો છે, બરાબર. એટલે તમારે માહિતી જો સાચી આપવી હોય ક્યાંય તો અહીંયા આવીને જોઈને આપજો, બરાબર. બિલકુલ. એટલે કોઈ પણ વસ્તુ આપતા પહેલા વિચારજો. અમે ઓલરેડી એક ડિફેમેશનનો કેસ કરેલો છે. બિલકુલ. અધૂરી માહિતી કશું નહીં આપતા. અને જો કોર્ટ હોય તો કોર્ટ એક જ વાક્ય છે, અને એ વાક્ય એ છે
કે પ્રોફેસર અમી ઉપાધ્યાયની નિમણૂક નિયમ અનુસાર થઈ છે. બિલકુલ, આભાર વાતચીત બધા કરવા બદલ. ડોક્યુમેન્ટ્સ છે મારી પાસે, બધા જ હાજર છે, બધી જ વસ્તુ હાજર છે. ઓકે, બરોબર. 2000 આ સંદર્ભમાં આના સબ જ્યુડિસ મેટર છે. આ મેટર ઓલરેડી હાઈકોર્ટમાં છે, જેમાં જેને વિરોધ નોંધાયો છે, પીઆઈએલ કરી છે, એ લોકો હાજર પણ થતા નથી. આપનું નામ શું છે ભાઈ? મારું નામ મેમ પ્રદીપ નામ છે મારું. આખું નામ તો હશે ને? હા, પ્રદીપ પટેલ નામ છે મારું. હા, પ્રદીપભાઈ પટેલ, એક વસ્તુ કહું તમને કે કોર્ટમાં હું એક જ વાક્ય આપું છું, અને કોર્ટમાં એક વાક્ય જ લેજો કે પ્રોફેસર અમી ઉપાધ્યાયની નિમણૂક નિયમ અનુસાર છે. બીજી કઈ પણ વસ્તુ જોઈએ તો મારી યુનિવર્સિટીમાં, મારી ઓફિસમાં આવી જાઓ. બરોબર? બિલકુલ, થેન્ક યુ. તુષાર, મેડમે એવું કીધું કે તમે કઈ ચલાવતા હોય તો વિચાર કરી લેજો. ઇન્ફોર્મેશન માટે તૈયાર રહેજો. તુષાર બસ્યા તો રહેવું જ પડે ને, આટલા બધા મંત્રીઓની વચ્ચે ઘેરો કરવો હોય તો આપણે તૈયાર રહી તો જ આટલું કર્યું હશે ને. તમે જરૂરી નથી કે બધા બચાવવા આવે. ઠીક છે, કાર્યક્રમો રાખ્યા હોય, આવડી મોટી યુનિવર્સિટી હોય, તમે એના કુલપતિ હોય તો સ્વાભાવિક છે કે સરકારમાંથી બોલાવો આવે લોકો. કોઈ મંત્રી થોડુંક આગળ ચેક કરીને આવે તમારી નિમણૂક કેમ થઈ, સાચી છે ખોટી છે, તમે કેમ આવ્યા, તમે સાચા સર્ટિફિકેટ કિશનભાઈ, મંત્રીઓની જવાબદારી હોય કે જ્યારે માધ્યમોએ આટલું બધું લખી નાખ્યું હોય, છતાં પણ એમને તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ ઈ કહે છે કે મેં તો ડિફોર્મેશન કરી છે. કંઈ પણ ચલાવો તો એટલું જ ચલાવજો કે અમી ઉપાધ્યાયની નિમણૂક કાયદેસર છે એમ. હા, એટલે બદનક્ષીની વાત કરી રહ્યા છે કે અમારા વિરુદ્ધમાં બદનક્ષી કરશે. કોઈ વાંધો નહીં, એમને બદનક્ષી કરવી હોય તો એમનો પણ કાયદાકીય અધિકાર છે, હક છે, પરંતુ એ યુનિવર્સિટીના તમે એવું કઈ રીતે કહો છો? તમે એવું કઈ રીતે કહો છો કે જો બેને કીધું એનો પક્ષ આપણે રાખ્યો, તમે એવું કઈ રીતે કહો છો કે આ ગેરકાયદેસર છે? સૌ પ્રથમ મેં તમને કીધું એમ કે સ્ક્રુટીની કમિટી જ્યારે બની, એ સ્ક્રુટીની કમિટીના સભ્યોએ જે સ્ક્રુટીની કરી ડોક્યુમેન્ટની, એમાં નોટ એલિજિબલ લખેલું છે, અને એ આરટીઆઈના જવાબથી મળેલી વાત છે. એમાં નોટ એલિજિબલ લખ્યું છે, એની પાછળ નોટ એલિજિબલના કારણ લખ્યા છે, એમાં અનુભવ પણ એક કારણ છે, ડોક્યુમેન્ટ ડાઉટફુલ છે એવું પણ એક કારણ છે. આ બધા બાદ કરી દઈએ છતાં પણ માણાવદર અને ગાંધીનગરની બંને જગ્યાએ એક વ્યક્તિ કેવી રીતે જે પ્રેઝન્ટેશન લેક્ચર લેતું એક જ દિવસે, એના કરતા આગળ જઈએ તો અનુભવ તમે તમારા ભણતર કર્યા પછી કરો તો તમારી ભણતરની તારીખથી અનુભવ ગણવાનો કે તમે ભણવા બેઠા ત્યારથી ગણવાનો. એના કરતાં પણ આગળ સિલેક્શન કમિટીના ડોક્ટર જયદીપસિંહ સાથે મારે વાત થઈ તો એમની પાસે એક પણ જવાબ નહોતો. જો રાજ્યપાલના પ્રતિનિધિ હતા, જેમના પર રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલ એમને કીધું એ પ્રમાણે, ત્યારે ડોક્ટર કમલા બેનીવાલ હતા, એમણે ભરોસો મૂકીને એમને પ્રતિનિધિ તરીકે બેસાડ્યા હતા. તો એમની પાસે જવાબ ન હોય કેમ ચાલે? આ જ પ્રકારે જ્યારે મેં અન્ય લોકોને સંપર્ક કર્યો ત્યારે એ બધા લોકો પાસે પણ જવાબ આવે છે. જો ખરેખર આ વાતમાં તથ્ય નથી તો મારા વિરુદ્ધમાં બદનક્ષી કરી દેવાય, અને કરવાથી કંઈ મને પ્રોબ્લેમ નથી, કારણ કે કાયદાકીય હક છે, અધિકાર છે, જેમ મને બોલવાનું છે એમને કામ કરવાનું છે. પરંતુ એમને બધા હિસાબો જાહેર કરવા જોઈએ કે એસઆઈ માટે આપણે શું કર્યું. જે હજારો છોકરાઓને એસઆઈના સર્ટિફિકેટ ગયા છે, એ છોકરાઓ અત્યારે બધા મને વોટ્સએપ કરે છે, મને મેઇલ કરે છે, મને મળવા આવે છે, ઈમેલ કરે છે, મને કહે છે કે ભાઈ તમે આવો, અમારું જુઓ, અમને એસઆઈના સર્ટિફિકેટ આપી દીધા, હવે અમદાવાદ મહાનગરપાલિકા કે બીજે ક્યાંય મૂકીએ છીએ તો વેલિડ નથી, કારણ કે એ એસઆઈનો મામલો પણ સડગો હતો. એ સમિતિએ શું કર્યું, એસઆઈના જે મામલાને આખા ગુજરાતની અંદર બધી જગ્યાએ એસઆઈ એટલે સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સિસ કરાવી દીધા, અને આખો ચબરડો સામે આવ્યો. એ તપાસ કમિટીએ શું કર્યું એ પણ જવાબ દેવો જોઈએ એમને. તમારે જવાબ જ દેવા છે તો એ જવાબ દેવો જોઈએ. જૈનિઝમના કોર્સથી તમે શું કર્યું, તમારે એ પણ જવાબ દેવો જોઈએ કે જે એક કોર્સ ચાલુ કર્યો મહિલા કલ્યાણ ઉત્થાન માટે, કઈ મહિલા, કેટલી મહિલાઓનું ક્યાં કલ્યાણ તમે કરી દીધું કે જે ફેંકાયેલી છે આ સમાજમાંથી. માત્ર ને માત્ર કોર્સના સારા નામ દેવાથી તમે જે ખર્ચ કર્યા છે એનો હિસાબ આપજો. તમે કેટલા કરોડ રૂપિયા વાર્ષિક આ કન્વેન્શન ને ફલાણું ને ઢીકડું ને પૂંછડું કાર્યક્રમ કરો છો. મોટા ભાગના કાર્યક્રમોને તમે જોઈને રૂપરેખા ઉપરથી સમજો કે એમની વિચારધારા આરએસએસની છે, અને બેન તો આરએસએસના એક વિંગના હોદ્દેદાર છે. એમને મૂકેલો વિડીયો છે મારી પાસે કે તેઓ સંઘની પોતે ભાટાઈ કરતા હતા, અને અમને શીખવશો તમે કે શું કરવું જોઈએ. અને સોશિયલ મીડિયા, અમે સોશિયલ મીડિયા નથી, પત્રકારો છીએ, હોમવર્ક કર્યા વગર નહીં આવ્યા હોય. એમને જેમ કીધું એમ રૂબરૂ મને પણ બોલાવ્યો. મેં કીધું બેન કાલે આવું, પણ બેનને ઇન્ટરવ્યુ લેવાની ઉતાવળ હતી. 3 દિવસ ઇન્ટરવ્યુ ચાલશે મારે, આવતા અઠવાડિયે મળીએ. એટલા માટે મેં મારી શરૂઆત કરી દીધી, કારણ કે હું એમનો પક્ષ લેવા ગયો હતો. અને ઇન્ટરવ્યુ શેના હતા,
કઈ ભરતી કરી? આટલી મોટી ભરતીઓ મને નહીં, શિક્ષણવિદોને બોલાવો તમે, દીક્ષિત શિક્ષણવિદોને બેસાડો, સેનેટને બોલાવો, સિન્ડિકેટ મેમ્બર્સ રહી ચૂક્યા હોય એમને બોલાવો, પૂર્વ કુલપતિઓને બોલાવો અને એમને પૂછો કે આ ભરતીઓ જે થઈ રહી છે એમાં તમને કઈ અજુગતું લાગે છે? આ યુનિવર્સિટીને જે આટલા બધા લોકોની જરૂર પડે છે, યુનિવર્સિટીના કર્મચારીઓને જઈને પૂછવો કે બેન શું કરે છે. યુનિવર્સિટીને જે ઈમેલ મળ્યા છે એનું પણ મારી પાસે લીકેજ પડ્યું છે, એની પણ મેં સ્ટોરી કરી. તુષારભાઈ, આપણે નવા આયામો આપણે આઈઆઈટી કે આઈઆઈએમ જેવા કેમ નથી ઉભા કરી શક્યા? જો સરકારે ખૂબ અદ્યતન પૈસા આપ્યા છે એજ્યુકેશનમાં. ગુજરાત યુનિવર્સિટીની કરોડોની ગ્રાન્ટ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, એમએસ યુનિવર્સિટી હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય, ટેકનિકલ યુનિવર્સિટી હોય, કરોડો રૂપિયા સરકાર આપે છે. પણ દાનત તો કુલપતિઓની ને પ્રાધ્યાપકોની હોવી જોઈએ ને કે એમને આયામ કયા લેવલનું ઊભું કરવું છે. એ જ હું તમને કહું છું. હું જીવતા મુદ્દા લાવીશ ને, એમને કરવા દો, એકવાર પ્રક્રિયા કરવા દો. હું જીવતા મુદ્દા લાવીશ, હું એમને સંભળાવીશ કે આ ભાઈ હતા કે નહીં, તમારી નેટની કમિટી આવી ત્યારે તમે શું કરતા હતા, ગ્રેડ લેવા માટે કેમ ડેટા સેટ કરતા હતા, એ આક્ષેપ તમારી ઉપર કેમ લાગ્યા, તમારામાં જે ઈમેલ સત્યમેવ જયતે આવે છે કેમ આવે છે, આ કર્મચારીઓની જે ચર્ચાઓ થાય છે કેમ થાય છે, કોઈ વ્યક્તિને એડવાન્સ કેવી રીતે ખબર છે કે કોણ સેટ થવાનું છે કાયમી ભરતી માટે, આવશે. કઈ રીતે થાય છે તુષાર? કઈ રીતે સેટિંગ થાય છે એ હવે બેનને કેવું પડશે ને, આપણા ઉપર કાયદેસર કાર્યવાહી કરે એટલે આપણે કોર્ટમાં કહેશું બેન કયો કેમ થાય, નકર અમે કઈ જીવતો માણસ બોલાવી કેમ થાય. તમને ખબર છે આમ આછી પાતળી ખબર છે કઈ રીતે થાય? એમ આછી પાતળી ખબર છે, મારી પાસે સોર્સિસ છે અને સ્પષ્ટ કહું છું કે સોર્સિસ બોલવા માટે તૈયાર છે. હું એને એ સોર્સિસને ઉજાગર એટલા માટે નથી કરતો કારણ કે કોઈના પેટ ઉપર લાત મારવાનું કામ આપણે નથી કરવું. શક્ય છે ત્યાં સુધી બેન જે કહે છે કે મેટર એ કાયદાકીય છે, તો મારા ખ્યાલ મુજબ તમે 2 વખત જ વીસીની ટર્મમાં રહી શકો, 3 વર્ષની આઈ થિંક ટર્મ હોય, અને પછી તમે ત્રીજી ટર્મ વીસી ના થઈ શકો, તમે 2 ટર્મ વીસી થઈ શકો. તો તમે હમણાં વીસી તરીકેનો તમે તમારો હોદ્દો તો ભોગવી લેશો, પછી તો કાયદો શું એમ તમે તો ભોગવી લીધું, આનંદ કરી લીધો, ગાડી ફેરવી લીધી, બંગલામાં રહી લીધું, હાથી ઘોડા બધો આનંદ કરી લીધો, પગાર લઈ લીધો, તમારામાં એક્સ વીસી તરીકેનો હોદ્દો લાગ્યો, તમે અલગ અલગ કમિટીમાં હવે આજીવન રહેશો. પણ એટલે પછી તો હું એમ તમે તમારો હોદ્દો ભોગવી લીધો, આ બીજી વાર કન્ટિન્યુ થાય તો બધો 1.5-2 વર્ષ બીજા હશે. એ જ વાત છે કે આ કાયદાકીય મેટરો પોરવી દેવાની, એ કાયદાકીય મેટરો પૂરી થાય, જે માણસ બિચારો લડવા નીકળ્યો હોય એ લડીને થાકી જાય, ત્યાં કાર્યક્રમ આ લોકોનો પૂરો થઈ જાય, પછી શું કરવાનું? અને એમને કીધું એમ કે તો એમને સફાઈ આટલી બધી આપવી પડે, આટલી બધી આપણે બોલીએ માધ્યમો, બીજા અખબારોએ પણ જે તે સમયે તત્કાલીન સમયે પણ લખી કાઢ્યું હતું, તો એ સમયે બેનને આ બધી સ્પષ્ટતાઓ દેવી હતી, એમને બધું લખીને દઈ દેવાય, એમને પોતાની તપાસ માંગી લેવાય. હું હોય તો હું તપાસ માંગી લો, અત્યારે આ મામલા હું કહીશ કે મારી તપાસ કરી લો, તપાસ માંગી લેવાય. યાર આપણે પાકસાપ છીએ, શું તકલીફ છે? શિક્ષણ મંત્રીને કહેવાય કે સલાવો તમને શરમ નથી આવતી, આટલું તમારા વિરુદ્ધમાં ચાલે છે, તમે મારી તપાસ નહીં કરતા, તમારી આબરૂના ધજાગરા થાય. મારી તો આબરૂ હોય તો હોય, ન હોય તો ન હોય, બધું અલગ વાત છે. એટલી નૈતિકતા છે ખરી, એ પહેલાના શિક્ષકોમાં હતી, નૈતિકતા શિક્ષકોમાંથી ને પ્રાધ્યાપકોમાંથી નીચે ઉતરે, એટલી નૈતિકતા અત્યારે છે ખરી? કારણ કે ગમે એમ કરીને સરકારી નોકરી મેળવવાની છે તુષારભાઈ. એટલે આ જે મામલાની વાત કરી રહ્યા છે એના વિશે હજી ઘણી બધી વિગતો મને લોકો મોકલી રહ્યા છે, મારે વાંચવો, અભ્યાસ કરવું, ક્રોસ વેરીફાઈ કરવું, ઘણું બધું જે છે એ આપણે સતત કરવું પડતું હોય છે. તમે બંને તો તમે આ ફિલ્ડમાં છો, તમે સમજો છો, પણ સતત ને સતત જ્યારે તમારા વિરુદ્ધમાં આટલું ચાલતું હતું અથવા ચાલે છે તો મંત્રીઓને કઈ તકલીફ છે તમે સમજો. અને આંબેડકર યુનિવર્સિટી ડિસ્ટન્સ લર્નિંગ માટેનું આટલું સરસ મજાનું એક પ્લેટફોર્મ હતું, તો એને આટલા બધા તાઇફાઓ કરવાની કઈ જરૂર છે? અલગ અલગ પ્રકારના તાઇફાઓ કરવા કરતા છોકરાઓને ફી માફ કરી દો. આપણે સસ્તમ ભણાવીએ છીએ જગ્યાએ મફત ભણાવીએ. બિલકુલ બરાબર. એક આઈ થિંક હું ભૂલતો ના આવતો, હું શ્યોર નથી એક્ઝેક્ટલી, બટ સેક્સ વર્કર માટેના કલ્યાણ માટેની પણ એમને વાત કરી હતી, તો આપણે જોઈશું ક્યાં ક્યાં કલ્યાણ કર્યા. એમને એમને દાન ડોનેશન આપી દીધું તો એમનું કલ્યાણ થઈ જાય, તેમના બાળકોના શિક્ષણ, એ મહિલાઓને નોકરી, તો આપણને તકલીફ નહોતી કિશન, આપણને તકલીફ નહોતી. એ મહિલાઓને રાખી લીધા હોત ને તો આપણને તકલીફ નહોતી, એ યુવાનોને રાખી લીધા હોત તો આપણને તકલીફ નહોતી. પણ આ તો તમે તમારા 5-25 લોકોની આસપાસની જે ટોળકી છે એને લઈને ભાંડા જેમાં ફૂટ્યા છે આ બધા. હું તો ચોખ્ખું કહું છું, ભાંડા જેમાં ફૂટ્યા. બાકી આપણી પાસે પત્રકાર પાસે કોઈ એમને આવે? અને આપણે ભગવાન છીએ, 4 આંખ છે આપણે બધાની અંદર બધી જ વસ્તુઓ ખબર પડી જાય? નહીં, આપણા સૂત્રો હોય. અને સૂત્રો ક્યારે આવે બહાર?
આ સ્થિતિમાં બધું બહાર આવ્યું છે ને આપણે હજી બધું ભાઈ, લાવીશું. હવે કેવું છે કે રાજ્ય સરકારની નોકરીઓ હોય કે પંચાયતની નોકરીઓ હોય, કોર્પોરેશનની નોકરીઓ હોય, આ બધી નોકરીઓની એક આખી એક જીપીએસસીમાં સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. એટલે જે આ સ્વાયત્ત સંસ્થાઓ છે ને ત્યાં થોડી ઘણી બારીઓ ખુલ્લી છે. યુનિવર્સિટીઓ હોય, નાના મોટા કોર્પોરેશન હોય, તો ત્યાં જે ઓલી પેલી સિલેક્શન વાળી બારી ખુલ્લી છે કે એના ઉપર હર કોઈની નજર હોય. અને હંમેશા આ ભરતીઓમાં વિવાદ હોય જ છે. આપણે કોર્પોરેશનની ભરતી હોય તો વિવાદ હોય. એટલે રાજ્ય સરકારે પણ હવે ધીરે ધીરે ભરતીઓને બધી જ ગાંધીનગર બેસ કરી દીધી કે ભાઈ કોઈ માથાકૂટની બધું ઓનલાઈન ટેલેન્ટ બતાવો, નોકરી લઈ જાઓ. તો આ જે સંસ્થાઓ છે ત્યાં હજી ક્યાંક છટકબારી મળી જાય છે. દાખલા તરીકે હવે શાળાના શિક્ષકોની નિમણૂકો હોય, પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, તો એની કોમન ભરતી થઈ ગઈ, વાર્તા જ પતી ગઈ. પણ આ સ્વાયત્ત સંસ્થાઓ, કોઓપરેટિવ બેન્કો, એપીએમસીઓ, આ બધામાં આ પ્રશ્નો ઊભા થાય છે ને ક્યાંક અહીંયા લાલિયાવાડી હજી ચાલી જાય છે. હું તમને વાત કરું, તમને હસવું આવશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી પછાત, વંચિત, દલિત આ બધા માટેની એક બાબા સાહેબની મુહિમ હતી, જેનું પરિણામ આપણે અત્યારે બધા સમાનતાનો હક ભોગવી રહ્યા છીએ. આ યુનિવર્સિટીમાં મારે પૂછવું છે કે તમે લિસ્ટ કાઢો, કેટલા દલિત છે, કેટલા એસસી એસટીના કેન્ડિડેટ, કેટલા ઓબીસીના કેન્ડિડેટ છે, અને એ છે તો પણ કોણ છે જુઓ તમે. બીજું, મને વાંધો નથી, બની શકે કોઈ વધારે એલિજિબલ હોય અને સારો હોશિયાર માણસ હોય એમને પદ મળે, એનો વાંધો નથી. પરંતુ તમે આંબેડકર યુનિવર્સિટીનું નામ રાખીને માત્ર ને માત્ર આંબેડકર આંબેડકર કર્યા કરો, પણ તમે આંબેડકર માટે શું કર્યું? એ વંચિતો, પીડિતો, દલિતો, પછાત લોકો માટે, ઓબીસી લોકો માટે શું કર્યું? કોન્ટ્રાક્ટો તમે રિન્યુ કર્યા, તમે શું કર્યું? એવી તો બધી અજુગતી, બધી જગ્યાએ અજુગતી પ્રક્રિયા કેમ આવે છે? એનાથી હજી એક સ્ટેપ આગળ જઈને જોઈએ તો આ બધો ઘટનાક્રમ ઘટે છે. માની લઈએ વસુબેન ત્રિવેદી શિક્ષણ મંત્રી થઈ ગયા, જીતુભાઈ વાઘાણી થઈ ગયા, અત્યારે આપણે જોવા જઈએ તો ત્રિકમલાલ છાંગન, પ્રદ્યુમન વાજા થઈ ગયા. આટલા બધા શિક્ષણ મંત્રીઓ બદલી ગયા, એમને ક્યારે એવું નહીં થયું કે આની તપાસ કરીને કોઈ લોકોની સામે મૂકી દઈએ, રોજ ઉઠીને માથાનો દુખાવો કોણ? અત્યારે પ્રદ્યુમન વાજા અને ત્રિકમ છાંગન એટલી નહીં ખબર પડતી કે અમે આટલું બધું બોલીએ લખીએ છીએ, તપાસ આપી દો ને. પણ બરોબર છે, અમે ખોટા છીએ તો અમને ખોટા સાબિત કરી દેજો ને, અમે તૈયાર છીએ ખોટા સાબિત થવા. પણ બની શકે, આપણે ના નથી પડતા. આપણે વાઇસ ચાન્સેલર બનવું નથી ત્યાં જઈને, તુષાર બસિયા. આપણે તો વાઇસ ચાન્સેલર બનવું નથી ત્યાં જઈને, અમારે તો કુલપતિ બનવું નથી, અને અમારા ઘરમાં કોઈ કુલપતિ બની શકે નથી. એ કહું, આપણે ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ અને આ બહુ ખબર નથી પડતી એવા લોકોને, એટલા માટે ના કોઈ લખતું નથી. લખો ને છાપો ને ચલાવો ને સ્ટોપ કરો. આ વ્યવસાયથી હું વાકેફ છું. આ તો મૂળ એમને બધાને કેવું મોટું બંધ ન કરાવી શકે, એટલે બીજી ત્રીજી પ્રક્રિયાઓના તો કરાવો ને. અને યુનિવર્સિટીના ખર્ચે સામે આવવાનો છો કાયદાકીય પ્રક્રિયાઓમાં કે ખાનગી ખર્ચે, એ પણ કહેજો, કારણ કે એ પણ પછી એમને જવાબ માંગશું ને. અમે તો ખાનગી ખર્ચે જ આવશું. તમે કોઈ યુનિવર્સિટીમાં છો નહીં, તમારો કોઈ ખર્ચો ભોગવે અને બાણ ચડાવ્યો હોય તો પૂરેપૂરા ચડાવવાના. સોમાન ન્યૂઝ પ્રાઇવેટ લિમિટેડ કંઈક બનાવ્યું છે ને એમાં જ ખર્ચો ભોગવજો થોડો ઘણો. તોય નાખવાનો તો અમારે ઘરે છીએ દીક્ષિતભાઈ, ગ્રાન્ટો આવતી. કંઈ નહીં. આભાર તુષાર બસિયા, સૈદ્ધાંતિક લડતો અને જે સમાચારો તમે ચલાવો છો એના માટે આભાર. અને આશા રાખીએ કે કમસે કમ યુનિવર્સિટી, સ્વાયત્ત સંસ્થાઓમાં પણ એક ક્રેડિબિલિટી, જેમ આપણે અત્યારે પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી જેવી જે એક્ઝામો લઈએ છીએ, આઈએએસ, આઈપીએસની એક્ઝામો, આવી કંઈક એક્ઝામો આવે તો જ આપણે એક સારો વર્ગ આપી શકશું ને. જો અહીંયા જ આ રીતનું હશે તો સારા વિદ્યાર્થી કેમ આવશે ને એ પછી પાછી નૈતિક રીતે પરીક્ષા આપીને કેમ આગળ આવશે? એટલે નૈતિકતાના મૂલ્યો તો તમારા પહેલા ધોરણમાં ભણવા જેવું ત્યાંથી શીખવાડવાના સમજાવવાના શરૂ થઈ જાય છે. પરંતુ ખેર, હવે એ નૈતિકતાના મૂલ્યોની કંઈ વાત નથી રહી. આભાર તુષાર, અમારી સાથે જોડાવા બદલ. તો આખી આ ઘટનાને લઈને તમારું શું માનવું છે તે તમે અમને ચોક્કસથી ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર કોમેન્ટ બોક્સમાં જણાવજો. યુટ્યુબ ચેનલ અમારી ન્યૂઝરૂમ ગુજરાતને તમે લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. તો જો તમને અમારી વાત સાથે આપ સહમત હોય તો અમારો વિડીયો શેર પણ કરજો. જીટીપીએલ સેટઅપ બોક્સ નંબર, સેટઅપ બોક્સમાં 285 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત હવે આવી ગઈ છે, તો તમે ટીવીમાં પણ જોઈ શકો છો. સાથે જ જીઓ ટીવી પર પણ હવે અમે અવેલેબલ છે. તો અમને આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર. નમસ્કાર.